પ્રશ્ન 1. આઇસલેન્ડની રાજધાની શું છે? ઓપ્શન એ રિક્યાવિક, ઓપ્શન બી અલ્મોડા, ઓપ્શન સી અલજોતા, ઓપ્શન ડી વેસ્ટ ઇન્ડિઝ. સાચો જવાબ છે ઓપ્શન એ રિક્યાવિક. પ્રશ્ન 2. હાવરા બ્રિજ ક્યાં આવેલો છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી દિલ્હી. સાચો જવાબ છે ઓપ્શન બી કોલકાતા. પ્રશ્ન 3. હેમંત દેસાઈ સાહિત્યના કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? ઓપ્શન એ ચિત્ર, ઓપ્શન બી સંગીત, ઓપ્શન સી કાવ્ય, ઓપ્શન ડી અભિનય. સાચો જવાબ છે ઓપ્શન સી કાવ્ય. પ્રશ્ન 4. ઇંગ્લેન્ડનું ઐતિહાસિક સ્ટેડિયમ કયું છે? ઓપ્શન એ બ્રમન લેન, ઓપ્શન બી એનફિલ્ડ, ઓપ્શન સી ઓલ્ડ ટ્રાફર્ડ, ઓપ્શન ડી સ્ટેમફોર્ડ બ્રિજ. સાચો જવાબ છે ઓપ્શન એ બ્રમન લેન. પ્રશ્ન 5. વિશ્વનો સૌથી મોટો રમત ઉત્સવ કયો છે? ઓપ્શન એ એશિયાડ, ઓપ્શન બી ઓલિમ્પિક, ઓપ્શન સી કોમનવેલ્થ, ઓપ્શન ડી આ પૈકી કોઈ નહીં. સાચો જવાબ છે ઓપ્શન બી ઓલિમ્પિક. પ્રશ્ન 6. કુંદનિકા કાપડિયા દ્વારા લખાયેલી કૃતિ કઈ છે? ઓપ્શન એ માલગુડી ડેઝ, ઓપ્શન બી 7 પગલાં, ઓપ્શન સી ચિત્રલેખા, ઓપ્શન ડી સાહિત્ય અકાદમી. સાચો જવાબ છે ઓપ્શન બી 7 પગલાં. પ્રશ્ન 7. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી રશિયા. પ્રશ્ન 8. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? ઓપ્શન એ મૌર્ય યુગ, ઓપ્શન બી સાતવાહન યુગ, ઓપ્શન સી ગુપ્ત યુગ, ઓપ્શન ડી મુગલ યુગ. સાચો જવાબ છે ઓપ્શન સી ગુપ્ત યુગ. પ્રશ્ન 9. સાંસ્કૃતિક વારસાના જતન માટેની નાગરિક ફરજ કઈ કલમમાં છે? ઓપ્શન એ 54A, ઓપ્શન બી 42B, ઓપ્શન સી 43B, ઓપ્શન ડી 51A. સાચો જવાબ છે ઓપ્શન ડી 51A. પ્રશ્ન 10. પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો માનવામાં આવે છે? ઓપ્શન એ અર્થશાસ્ત્ર, ઓપ્શન બી રાજતરંગિણી, ઓપ્શન સી ઇન્ડિકા, ઓપ્શન ડી કાલિદાસનું રઘુવંશ. સાચો જવાબ છે ઓપ્શન સી ઇન્ડિકા. પ્રશ્ન 11. ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવાય છે? ઓપ્શન એ આર્યભટ્ટ, ઓપ્શન બી ચરક, ઓપ્શન સી નાગાર્જુન, ઓપ્શન ડી ભાસ્કરાચાર્ય. સાચો જવાબ છે ઓપ્શન એ આર્યભટ્ટ. પ્રશ્ન 12. ભારતમાં રેલવે હેરિટેજ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી રેવારી, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી જયપુર. સાચો જવાબ છે ઓપ્શન બી રેવારી. પ્રશ્ન 13. સર્પોના સંદર્ભમાં ઉપયોગી ઔષધિઓ ક્યાંથી મળે છે? ઓપ્શન એ લિંગદોહ, ઓપ્શન બી ખનિજ તેલ, ઓપ્શન સી સર્પવિષ, ઓપ્શન ડી જંગલની ઝાડપત્તી.
સાચો જવાબ છે ઓપ્શન સી સર્પવિષ. પ્રશ્ન 14. કયું પરિબળ વિકાસને અવરોધે છે? ઓપ્શન એ ઉચ્ચ શિક્ષણ, ઓપ્શન બી સાંપ્રદાયિકતા, ઓપ્શન સી આરોગ્ય સુવિધાઓ, ઓપ્શન ડી ઔદ્યોગિક વિકાસ. સાચો જવાબ છે ઓપ્શન બી સાંપ્રદાયિકતા. પ્રશ્ન 15. રાજસ્થાનમાં પર્યાવરણ રક્ષણ માટે કઈ જાતિ જાણીતી છે? ઓપ્શન એ ભીલ, ઓપ્શન બી મીના, ઓપ્શન સી બિશ્રોઈ, ઓપ્શન ડી ગઢવાણી. સાચો જવાબ છે ઓપ્શન સી બિશ્રોઈ. પ્રશ્ન 16. કુદરતી સંસાધનના વિકાસ માટે સૌથી જરૂરી સંસાધન કયું છે? ઓપ્શન એ જમીન, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી માનવ સંસાધન, ઓપ્શન ડી ખનિજ. સાચો જવાબ છે ઓપ્શન સી માનવ સંસાધન. પ્રશ્ન 17. કઈ ઔષધીય વનસ્પતિ મુખ્યત્વે માત્ર ભારતમાં જ મળે છે? ઓપ્શન એ તુલસી, ઓપ્શન બી સફેદ મૂસલી, ઓપ્શન સી એલોવેરા, ઓપ્શન ડી અશ્વગંધા. સાચો જવાબ છે ઓપ્શન બી સફેદ મૂસલી. પ્રશ્ન 18. ભારતમાં કોફી ઉત્પાદન માટે કયો વિસ્તાર સૌથી જાણીતો છે? ઓપ્શન એ માલવા, ઓપ્શન બી કોરમંડલ, ઓપ્શન સી કુર્ગ, ઓપ્શન ડી બુંદેલખંડ. સાચો જવાબ છે ઓપ્શન સી કુર્ગ. પ્રશ્ન 19. ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી? ઓપ્શન એ બુદ્ધ ભિક્ષુઓ, ઓપ્શન બી જૈન સાધુઓ, ઓપ્શન સી સૂફી સંતો, ઓપ્શન ડી વૈદિક ઋષિમુનિઓ. સાચો જવાબ છે ઓપ્શન ડી વૈદિક ઋષિમુનિઓ. પ્રશ્ન 20. દ્રવિડો ભારતમાં વસનારી કયા ક્રમની પ્રજા ગણાય છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી દ્વિતીય, ઓપ્શન સી તૃતીય, ઓપ્શન ડી ચતુર્થ. સાચો જવાબ છે ઓપ્શન સી તૃતીય. કયા રાજાએ વન્યજીવોના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા? ઓપ્શન એ સમ્રાટ અકબર, ઓપ્શન બી સમ્રાટ અશોક, ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન ડી રાજા હર્ષવર્ધન. મિત્રો, આનો જવાબ તમારે આપવાનો છે.